ધ્યાન ધરતા હતા એવા સુખદેવજીના કાને આ શ્લોક પડ્યો છે, જેમાં ભગવાનનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ છે તે ગોપ બાળો સાથે વનમાં ગાયો ચરાવવા જઈ રહ્યા છે અને ગાયો ચરાવતા વૃંદાવનમાં ચરાવીને જ્યારે વૃંદાવનમાં પાછા ફરી રહ્યા છે ત્યારે એમનું આ નટ જેવું સ્વરૂપ છે. નટ એવા છે, પોતે તો નાચે છે પણ સાથે એમની જે સાથે રહ્યા છે તેમને પણ નચાવે છે. એવા નટ તરીકેનું સ્વરૂપ આ શ્લોકમાં ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે. વૈજયંતી માલા પહેરી છે, કાનમાં એમણે ફૂલોના ફૂલ પહેર્યા છે. આ રીતે ભગવાનનું અહીંયા સુંદર રૂપ દર્શન કરાવવામાં આવ્યું છે અને પોતે નાચગાન કરતા એમની પાછળ ગોવાળોના બાળકો પણ નાચગાન કરતા વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રીતે આ સુંદર શ્લોકનું વર્ણન જ્યારે કરવામાં આવ્યું અને ગોપ જે શિષ્યો હતા એમના દ્વારા ગાન કરવામાં આવ્યું, આ સાંભળીને સુખદેવજી મહારાજ જંગલમાંથી ઉઠીને આ જે શિષ્યો હતા જે શ્લોકનું ગાન કરતા હતા એમની પાસે આવીને ઊભા રહ્યા છે અને પૂછ્યું છે કે તમે જે આ શ્લોક ગાઈ રહ્યા છો ને એ શ્લોક ક્યાંથી લઈને આવ્યા છો? અહીંયા પેલા લોકોએ ફરીથી બીજા શ્લોકોનું ગાન કર્યું છે શિષ્યોએ, અહો બકીયમ સ્તન કાલકૂટમ. અને આ જ્યાં શ્લોક જ્યાં કહેવામાં આવ્યો છે ને ત્યારે સુખદેવજીને આ શ્લોક વધારે પ્રિય લાગ્યો છે. સાંભળવાનું એમને અતિ મન થયું છે. એમને થયું છે હજુ વધારે શ્લોક શિષ્યો ગાન કરે અને એ સાંભળતા રહે. સુખદેવજીને એટલો રસ પડ્યો છે, એમણે કીધું છે કે આ શ્લોક તમે કયા ગ્રંથમાંથી ગાઈ રહ્યા છો, કોની પાસેથી તમે શીખીને આવ્યા છો? આ સાંભળતાની સાથે શિષ્યોએ કીધું છે કે આ જે શ્લોક છે ને અમારા વ્યાસજી મહારાજ, અમારા જે ગુરુદેવ મહારાજ છે એમના આશ્રમમાં અમે આ શ્લોક શીખ્યા છે અને એ આ ગ્રંથ ભાગવતજી એમણે રચના કરી છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો આ ગ્રંથ છે અને એમાં આ બધા શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે, રચના કરી છે આ રીતે. અને આ સાંભળીને સુખદેવજી મહારાજ વિચાર કરી રહ્યા છે હજુ પણ મને જો આમાં વધારે શ્લોક સાંભળવા મળે તો કેવું સારું. અને આમ વિચાર કરીને સુખદેવજી મહારાજે કીધું છે કે વધારે શ્લોક મારે સાંભળવા છે. ત્યારે શિષ્યોએ કીધું છે કે જો તમારે આમાં વધારે શ્લોક સાંભળવા હોય, આનું ગાન કરવું હોય, તમારે રસપાન કરવું હોય, શ્રવણ કરવું હોય ને તો તમે ચાલો અમારા ગુરુજીના આશ્રમે, તમને ત્યાં વધારે આ રસપાન કરવા માટે મળશે. અને આમ સુખદેવજી મહારાજ શિષ્યોની સાથે સાથે આ વ્યાસજીના આશ્રમ પર આવ્યા છે અને આવીને વ્યાસજીને ત્યાં પોતાના પુત્ર સુખદેવજીને જોઈને વ્યાસજી મહારાજ ખુશ થયા છે અને એમને કહેવામાં આવ્યું છે કે તમે આ જે શ્લોક સાંભળવા માટે આવ્યા છો ને આ શ્લોક ભાગવતજીમાં જે રચના થઈ છે એના શ્લોક છે. તમે પણ આ ભાગવતજીનું પઠન કરો અને એને કંઠસ્થ કરો અને પછી આ કંઠસ્થ કરેલું ભાગવતજી તમે પૂરી સૃષ્ટિમાં એનો પ્રચાર કરો. અને આ રીતે સુખદેવજી મહારાજે અહીંયા ભાગવતજીનું પઠન કર્યું છે. કહેવાય છે કે સુખદેવજી મહારાજે ભાગવતજીનું પઠન કર્યું અને ત્યાર પછી એમને જનક રાજા પાસે મોકલવામાં આવ્યા હતા કે એમનું મન સ્થિર નહોતું રહેતું. ભાગવત પઠન કરતી વખતે સુખદેવજીનું મન સ્થિર નહોતું રહેતું. કહેવાય કે મન તો માકડું છે, મન માકડું છે. અહીંયા બેઠા છીએ એટલી વારમાં તો આપણે ક્યાં સુધી મન કામ કરી આવે, વિચારો કરી આવે. હા, એટલે કાલે જ મેં કીધું હતું કે જ્યારે પણ મન નૃત્ય કરે, નર્તન કરે ને ત્યારે કીર્તન કરવાનું. નર્તકી બની જાય ને મન ત્યારે કીર્તન કરવાનું. નર્તકીનું ઊંધું શું છે? કીર્તન છે. હા, અને કીર્તન કરીને ભગવાનને યાદ કરવાના. યાદ એનું ઊંધું છે દયા. એટલે ભગવાન દયા કરશે જો ભગવાનને આપણે યાદ કરીશું તો. મેં કાલે તમને આ સમજાવ્યું હતું. હા, બહુ સરળ રસ્તો છે. આટલું બધું ઊંડું જવાની ક્યાંય કોઈએ જરૂર નથી. ખાલી ભગવાનને યાદ કરવાના છે. પણ આપણે સંસારમાં રહીને ભગવાનને ભૂલી જઈએ છીએ અને બિલકુલ સાંગો પાંગ ભૂલી જઈએ છીએ. એટલા માટે થઈને આપણે પછી આ ભાગવતજીનું આયોજન કરવું પડે છે. હા, નહીંતર ઘરે ઘરે જો ભાગવતજી હોય અને ભાગવતજી આપણે રોજ જ એક પાનું વાંચતા હોઈએ ઘરે ખોલીને તો પછી આપણે આ રીતે ભાગવતજીનું પાઠ પઠન કરાવવાની કે આયોજન કરવાની જરૂર રહેતે? હા, તો હિન્દુ ધર્મમાં આપણે જન્મ લીધો છે. ખાસ આપણે હિન્દુ છીએ તો ભાગવતજીનું આપણે ઘરે